હર્વિચના સિદ્ધાંત પ્રમાણે આપણે એક આંક મેળવાય છે. એ આંક આ રીતે મેળવાય છે. આશાવાદી આંક ગુણ્યા મહત્તમ વળતર વત્તા 1 માઇનસ આલ્ફા લઘુત્તમ વળતર. અહીંયા આપણે ફરીથી લઘુત્તમ વળતરો અને ગુણોત્તમ વળતરો મેળવીને જુદા જુદા વ્યૂહ માટે મેળવીશું. હોર્વિચના સિદ્ધાંત માટેની ગણતરી કરીશું. લઘુત્તમ વળતર, ગુણોત્તમ વળતર 1800 રૂપિયા અને આ 3600 રૂપિયા. લઘુત્તમ વળતર 1500 રૂપિયા, 4500 રૂપિયા, 2000 રૂપિયા, 3000, 2400, 3600 રૂપિયા, 1800 રૂપિયા અને 3000 રૂપિયા. હવે આશાવાદી આંક આલ્ફા બરાબર 0.4 લઈએ, તેથી 1 માઇનસ આલ્ફા થશે 0.6. હવે જુદા જુદા કાર્યો માટે આપણે એચની કિંમત હોર્વિચ ના પહેલા અક્ષર h નો આપણે ઉપયોગ કરીને આપણે આંકને h1, h2, h3, h4, h5 વડે દર્શાવીશું. h1 ની ગણતરી આશાવાદી આંક ગુણ્યા મહત્તમ વળતર 3600 વત્તા 1 માઇનસ આલ્ફા એટલે 0.6 ગુણ્યા લઘુત્તમ વળતર 1800 રૂપિયા. ટોટલ 2520. 1000. ઓકે. તો હોર્વિચના સિદ્ધાંત પ્રમાણે મકાઈના ઉત્પાદન માટે એને 2520 રૂપિયા મળશે. H2 0.4 ગુણ્યા 4500 વત્તા 0.6 ગુણ્યા 1500 33. ઓકે, નહીં બરાબર 27. પિસ્તાલીસો ગુણ્યા 0.4 ઉપર 1800 પહેલામાં 1800 0.4 મલ્ટીપ્લાય 0.400 1800 પ્લસ 0.6 મલ્ટીપ્લાય 1500 900 2700 રૂપિયા. બીજા H3 આ જ રીતે વેલ્યુ 4 2 8 અને 6 તારી 18 2600 રૂપિયા થશે. ત્રીજા વ્યૂ બીટ માટે 2600 રૂપિયા મળે છે. અને આ જ પ્રમાણે આપણે ગણીએ તો ચોથા વ્યૂ માટે કિંમત મેળવવાની, પછી જે હાઈએસ્ટ હોય તો આ જુદા જુદા વ્યૂ માટે
હોર્વિચના સિદ્ધાંત પ્રમાણે આપણે આ એચની ગણતરી કરીશું અને તે પ્રમાણે સૌથી વધુ કિંમત જે વ્યૂહ માટે થશે તે વ્યૂહને ખેડૂત પસંદ કરશે. બરાબર. તો આ પ્રમાણે આપણે આ એક ઉદાહરણ જોયું કે જુદા જુદા વ્યૂહ, જુદી જુદી પરિસ્થિતિ, એના ઉપરથી વળતર કઈ રીતે મેળવાય છે. એ વળતર મેળવીને એ જુદા જુદા વ્યૂહ પ્રમાણે કયા પાકનું ઉત્પાદન કરવું એ ખેડૂત નક્કી કરે છે. બરાબર. તો હવે પછી એક અન્ય ઉદાહરણ મારા મિત્ર રોહિતભાઈ આપશે. મિત્રો, દેસાઈ સાહેબે જે ખેડૂતનું ઉદાહરણ આપ્યું, પણ આપણે વિદ્યાર્થીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણો ધ્યેય સૌથી વધારે ને વધારે માર્ક્સ મેળવવાનો. તો એ વધારે માર્ક્સ મેળવવાના ને ઓછા સમયમાં આપણું ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો લખી શકાય અને સાચી રીતના લખી શકાય. તો એવી રીતના 4 સિદ્ધાંતને લગતો પ્રશ્ન, દાખલો એક્ઝામ્પલમાં પૂછાય, પરીક્ષામાં પૂછાય તો કેવી રીતના ગણવું. એક્ઝામમાં પૂછાયેલું એક એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો જુદી જુદી ઘટનાઓ અને જુદા જુદા વ્યૂ માટે વળતર આપણને નીચે પ્રમાણે આપેલા છે. એને આધારે એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા જુદી જુદી ઘટનાઓ આપેલી છે. અહીંયા જુદા જુદા વ્યૂ આપેલા છે. ઘટનાઓ S1, S2 અને S3 જુદા જુદા વ્યૂ. એમાં આપણને કેપિટલ A1, A1, A2, A3, A4 અને A5 5 વ્યૂ આપેલા છે. A1 વ્યૂ અને ઘટના S1 માં વળતર આપણને 25 એકમનું મળે છે. 10 એકમ, 5 એકમ મળે છે. એ જ રીતના S2 ની અંદર 10 -5 15 10 10 -5 again 10 20 -5 અને 10. લાસ્ટ એક્ટમાં 15 10 અને 10. પરીક્ષામાં ક્વેશ્ચન પેપરમાં આવી રીતના આટલો સમ આપેલો છે અને 4 સિદ્ધાંતોની વાત કરવાની છે. ગુરુ લઘુ સિદ્ધાંત, ગુરુ સિદ્ધાંત, હોર્વિચનો સિદ્ધાંત અને લાપ્લાસનો સિદ્ધાંત. આશાવાદીનો આંક આપણને પરીક્ષામાં આપેલો છે જેની વેલ્યુ 0.7 આપેલી છે. આટલી ઇન્ફોર્મેશનને આધારે આપણે એક્ઝામ્પલ ગણવું હોય તો સૌથી પહેલા આટલી માહિતી આપણને આપેલી છે. એની ઉપરથી જે 4 સિદ્ધાંતો આપણે ગણવાના છે, 4 સિદ્ધાંતોની માહિતી આપણે મેળવવાની છે એના વિશે. તો પહેલું રો આપણે બનાવીશું. એની અંદર જુદા જુદા એક્ટમાં સૌથી ઓછામાં ઓછું વળતર આપણને કેટલું મળે છે, એટલે ન્યૂનતમ કિંમત આપણે શોધીશું. ન્યૂનતમ કિંમત. તો પહેલા વ્યૂની અંદર સૌથી ઓછામાં ઓછી કિંમત 5 છે, તો આપણે 5 મેળવીએ છીએ. સેકન્ડ વ્યૂની અંદર, સેકન્ડ કોલમની અંદર તો -5, થર્ડ કોલમની અંદર -5, ફોર્થ કોલમની અંદર -5 અને લાસ્ટ કોલમની અંદર 10. તો આ જુદા જુદા વ્યૂમાં મળતી નાનામાં નાની કિંમત થઈ. તો આ નાનામાં નાની કિંમત, ન્યૂનતમ કિંમતમાંથી સૌથી વધારે વળતર કયા વ્યૂમાં મળે છે? તો સૌથી વધારે વળતર 5 -5 -5 -5 અને લાસ્ટ વ્યૂમાં A5માં 10 એકમ આપણને મળે છે. તો આ લઘુત્તમ વળતરોમાંથી મહત્તમ વળતર A5 વ્યૂમાં મળે છે.
તો આપણા પહેલા સિદ્ધાંત કયો સિદ્ધાંત હતો મિત્રો? ગુરુ લઘુ સિદ્ધાંત અનુસાર કયો વ્યૂ પસંદ થાય? તો ગુરુ લઘુ સિદ્ધાંત અનુસાર A5 વ્યૂ પસંદ થાય. તો પહેલા સિદ્ધાંતમાં A5 વ્યૂ પસંદ કરીશું. બીજો સિદ્ધાંત, બીજા સિદ્ધાંત માટે આપણે હવે દરેક વ્યૂમાં આશાવાદી અભિગમ એટલે ગુરુ ગુરુ સિદ્ધાંતની વાત કરવાની. તો ગુરુ ગુરુ સિદ્ધાંતમાં જેમ આપણે અહીંયા ગુરુ લઘુ સિદ્ધાંતમાં ન્યૂનતમ કિંમતો મેળવી, એવી રીતના ગુરુ ગુરુ સિદ્ધાંતમાં દરેક એક્ટમાં દરેક વ્યૂમાં મળતી મોટામાં મોટી કિંમતો શોધીશું. એટલે મહત્તમ કિંમતની આપણે વાત કરીશું. મહત્તમ કિંમત, તો મહત્તમ કિંમત પહેલા એક્ટમાં A1 માં મેક્સિમમ વેલ્યુ 25, સેકન્ડ એક્ટમાં 15, થર્ડ એક્ટમાં 10, ફોર્થ એક્ટમાં 20 અને ફિફ્થમાં 15. તો આ પાંચ વ્યૂમાં મળતી મહત્તમ કિંમતો પૈકી સૌથી વધુ મહત્તમ કિંમત એ A1 માં મળે છે. કેટલા મળે છે? 25. તો બોલો મિત્રો, ગુરુ ગુરુ સિદ્ધાંત અનુસાર કયો વ્યૂ પસંદ કરવાનો થાય? તો A1 વ્યૂ પસંદ થાય. તો સેકન્ડ સિદ્ધાંત ગુરુ ગુરુ સિદ્ધાંત, A1 એક્ટ પસંદ કરીશું આપણે. ગુરુ ગુરુ નીચે લાલ લીટીની આ બાજુ. હા, ઓકે, રાઈટ. ઓકે, ગુરુ ગુરુ સિદ્ધાંત, તેમાં A1 વ્યૂ પસંદ કરીશું. હવે ત્રીજો સિદ્ધાંત લાપ્લાસો સિદ્ધાંત. તો લાપ્લાસો સિદ્ધાંતમાં દરેક ઘટનાની સંભાવના, ઉદ્ભવની સંભાવના સરખી છે એવું ગણવામાં આવે છે અને એના માટે તેની સરેરાશ કિંમત શોધવામાં આવે છે. તો સરેરાશ કિંમત શોધવા માટે સૌથી પહેલા આપણે દરેક વ્યૂ માટે સરવાળો કરીશું. સરવાળો મેળવીશું. તો પહેલા વ્યૂમાં આપણને સરવાળો મળશે 25, 10 અને 5 એટલે ટોટલ આપણને મળશે 40, 40. સેકન્ડ નંબરમાં 10 અને 15, 25 માઇનસ 5 એટલે 20 મળશે. થર્ડ નંબરની અંદર 10 અને 20 માઇનસ 5 એટલે 15 મળશે. ફોર્થ નંબરમાં 20 અને 10, 30 માઇનસ 5 એટલે 25 મળશે. અને લાસ્ટમાં 15, 10, 10 એટલે 35 મળશે. હવે આ દરેક વ્યૂની મળતી સરવાળાની કિંમતની ઉપરથી આપણે સરેરાશ મેળવીશું. તો સરેરાશ કિંમતો જે લાપ્લાસના સિદ્ધાંતમાં એનો ઉપયોગ કરવાનો છે આપણે. તો પહેલા નંબરમાં હવે અહીંયા કેટલા વડે ડિવાઈડ કરીશું? તો એ ત્રણ ઘટનાઓ આપેલી છે, S1, S2 અને S3. તો એ વેલ્યુને આપણે 3 થી ડિવાઈડ કરીશું એટલે 40 ડિવાઈડ બાય 10, 3 એટલે 13.33 મળશે. 20 ડિવાઈડ બાય 3 એટલે 6.666 એટલે 67 લખીશું. થર્ડ નંબરમાં 15 ડિવાઈડ બાય 3 એટલે 5 મળશે. ફોર્થ નંબરમાં 25 ડિવાઈડ બાય 3 એટલે 8.33 મળશે. અને લાસ્ટમાં 35 ડિવાઈડ બાય 3 એટલે 11.666 એટલે 11.67 મળશે. તો આ જે સરેરાશ કિંમતોમાં સૌથી મેક્સિમમ સરેરાશ એ કયા વ્યૂમાં મળી? 13.33 એ A1 વ્યૂમાં મળે છે. તો આપણો ત્રીજો સિદ્ધાંત લાપ્લાસ સિદ્ધાંત અનુસાર થર્ડ નંબર લાપ્લાસ પ્રમાણે કયો વ્યૂ પસંદ કરીશું? તો A1 વ્યૂ પસંદ થાય. આ ત્રીજા નંબરની વાત કરી. અને છેલ્લો સિદ્ધાંત હોર્વિચના સિદ્ધાંતમાં જેમ દેસાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે તો એમાં દરેક વ્યૂ માટે કિંમત શોધવામાં આવે છે. તો એ દરેક વ્યૂ માટે કિંમત શોધવા માટે તો એમાં સૌથી પહેલા મહત્તમ કિંમતને આલ્ફા વડે ગુણીએ છીએ. આલ્ફા અને પ્લસ લઘુત્તમ કિંમતને વન માઇનસ આલ્ફા વડે ગુણીએ છીએ. અને આ બંને વેલ્યુઓનો સરવાળો કરી જુદા જુદા વ્યૂ માટે આપણે જુદી જુદી કિંમતો મેળવીશું. એક વ્યૂ માટે આપણે મેળવીએ તો સૌથી પહેલા વ્યૂમાં અહીંયા આપણી જોડે છે મહત્તમ વેલ્યુ 25 છે. તો પહેલા વ્યૂ માટે આપણે લઈશું A1 માટે મેક્સિમમ વેલ્યુ 25 ઇન્ટુ 0. કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? આલ્ફાની કિંમત આપણને આપેલી છે 0.7 ઇન્ટુ બ્રેકેટ પ્લસ લઘુત્તમ વેલ્યુ. તો લઘુત્તમ વેલ્યુ આપણને પણ મળેલી છે મિનિમમ વેલ્યુ 5 ઇન્ટુ 0.3. તો આનું કેલ્ક્યુલેશન કરીશું તો 25 ઇન્ટુ 0.7
પ્લસ 5 ઇન્ટુ 0.3 એટલે આપણને 19 મળશે 19. આ પહેલા વ્યૂ A1 માટે. સેકન્ડ વ્યૂમાં 9 મળશે, થર્ડ વ્યૂમાં 5.5 મળશે, ફોર્થ વ્યૂમાં 12.5 મળશે અને ફિફ્થ વ્યૂમાં કેલ્ક્યુલેશન કરીશું તો આપણને 13.5 મળશે. હવે આ જુદી જુદી વેલ્યુઓ પૈકી સૌથી મહત્તમ વેલ્યુ આપણને 19 મળે છે. એ કયા વ્યૂમાં મળે છે? તો મિત્રો એ વન વ્યૂ માટે મળે છે. તો આ ચોથા સિદ્ધાંત હોર્વિચના સિદ્ધાંત અનુસાર A1 વ્યૂ પસંદ કરવો એ શ્રેષ્ઠ રહેશે. તો પરીક્ષામાં જો એક્ઝામ્પલ પૂછાય તો આવી રીતના આપણે કરીએ છીએ, ગણીએ છીએ મિત્રો. તો આજે આપણે વાત કરી સૌથી પહેલાં નિર્ણયના સિદ્ધાંતનો અર્થ જોયો, નિર્ણય સિદ્ધાંતની પ્રક્રિયા, નિર્ણય સિદ્ધાંતના ઘટકોની વાત કરી. નિર્ણય સિદ્ધાંતના ઘટકોની વાત કર્યા બાદ એના સિદ્ધાંતોની વાત, એની પદ્ધતિઓ, એના પ્રિન્સિપાલની વાત કરી. ગુરુ લઘુ સિદ્ધાંત, ગુરુ સિદ્ધાંત, હોર્વિચનો સિદ્ધાંત અને લાપ્લાસનો સિદ્ધાંતની વાત કરી. હવે આવતી વખતે બીજી જોખમની દ્રષ્ટિએ આપણે જે નિર્ણય લેવા માટેની પદ્ધતિઓ છે, EMVની પદ્ધતિ અને EVPIની પદ્ધતિ, એના વિશે વિગતે વાત કરીશું. તો આભાર. ઓકે સર.